નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીતિન સર. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ 12 વિદ્યુત એમાં લેક્ચર 2. તો આપણે જોઈએ કે અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ તેની માહિતી મેળવી હતી. હવે આપણે જોઈએ ઓહમનો નિયમ. તો ઓહમ નામના વૈજ્ઞાનિકે જે સમજૂતી આપી છે ઓહમનો નિયમ જોઈએ તો પ્રયોગ દ્વારા આપણે સમજીએ તો હેતુ ઓહમનો નિયમ સાબિત કરવો. સાધનો તો જોઈએ નિક્રોમનો તાર, નિકાલ, ક્રોમિયમ અને મેંગેનીઝ આ ત્રણ મિશ્ર ધાતુમાંથી જે તૈયાર કરવામાં આવે છે નિકલ અને ક્રોમિયમમાંથી, તો એ જે તાર છે એને નિક્રોમનો તાર છે, જે વાહક તાર છે એટલે સારામાં સારો સુવાહક તાર છે. તો એ નિક્રોમનો તાર, ચાલિત બેટરી, ત્યાર પછી એમીટર અને વોલ્ટમીટર આ બધા સાધનોનો ઉપયોગ આપણે ઓહમના નિયમમાં કરવામાં આવે છે. નિક્રોમનો તાર, ચાલિત બેટરી, વાહક તાર માટે વોલ્ટમીટર અને એમીટર આ જે સાધનો છે. હવે જોઈએ તો અહીંયા આકૃતિ બતાવી છે. એ આકૃતિમાં અહીંયા x અને y જેની વચ્ચે આપણે અવરોધ R મૂકવામાં આવે છે અને તેને x અને y ની વચ્ચે વોલ્ટમીટર V નું જોડાણ કરવામાં આવે છે. અને તેવી રીતે પરિપથમાં જે આ તાર છે એ 0.5 મીટરનો નિક્રોમનો તાર લેવામાં આવે છે. 0.5 મીટરનો નિક્રોમનો તાર ને x y ની વચ્ચે વોલ્ટમીટર, અવરોધ R અને ત્યારબાદ વિદ્યુત કોષ જેને આપણે બેટરી કહીશું. તો એવા 4 વિદ્યુત કોષ છે. એ વિદ્યુત કોષની સાથે તારનું સમગ્ર જોડાણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. જો એક કોષ હોય તો 1.5 વોલ્ટ ની બેટરી હોય છે, કોષ કહેવાય. એક કોષ 1.5 વોલ્ટ. બે કોષો હોય તો 1.5 ના ક્રમશઃ મલ્ટીપ્લાય તો જોઈએ 1.5 ગુણ્યા 2 તો 3 વોલ્ટ. 1.5 ના 3 કોષો લેવામાં આવે તો 4.5 વોલ્ટ અને 1.5 ના 4 કોષો લેવામાં આવે તો 6 વોલ્ટ. આ રીતે એક કોષ, બે કોષો, 3 કોષો અને 4 કોષોનું જોડાણ આ પરિપથમાં કરેલું હોય છે. હવે જોઈએ તો સૌપ્રથમ 0.5 મીટર નિક્રોમના તારને એમીટર, વોલ્ટમીટર અને તાર ની સાથે 1.5 ના 4 કોષોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડાણ કરી અને પરિપથ તૈયાર કરવામાં આવે છે. તો આ રીતે આપણો પરિપથ તૈયાર થયો. વોલ્ટમીટર, એમીટર અને 4 કોષો જે છે 1.5 વોલ્ટના 4 કોષો, વિદ્યુત કોષો જેને બેટરી કહીશું આપણે, તેનું જોડાણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરેલ છે. અને આ રીતે જોઈએ જોડાણ કર્યા પછી સૌપ્રથમ એક જ કોષને ઉદ્ગમ તરીકે આગળ જોઈએ એક જ કોષ આપણે ક્રમશઃ સૌપ્રથમ એક કોષ જોડાવાનું, ત્યાર પછી બે કોષોનું જોડાણ કરવાનું, 3 કોષોનું, એ રીતે ક્રમશઃ વધારો કરતા જવાનું. તો સૌપ્રથમ એક જ કોષને ઉદ્ગમ તરીકે જોડી અને કળ ચાલુ કરવામાં આવે છે. કળ ચાલુ કરતા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો છે કે કળ ચાલુ થશે એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે એ વિદ્યુત પ્રવાહ માપવાનું જે સાધન હોય છે એ મીટર, તો એ મીટર દ્વારા વિદ્યુત પ્રવાહનું સાધન જે છે એ સાધનનું મૂલ્ય નોંધવામાં આવે છે. અને વોલ્ટેજનું મૂલ્ય જે છે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય જે વોલ્ટેજનું મૂલ્ય જે છે તેને વોલ્ટમીટરની મદદથી આપણે અભ્યાસ કરવામાં આવે છે. અને આ ક્રમશઃ જે પણ જે મૂલ્યો પ્રાપ્ત થાય છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમીટરની મદદથી અને વોલ્ટેજનું મૂલ્ય જે છે એ વોલ્ટેજનું મૂલ્ય વોલ્ટમીટરની મદદથી શોધવામાં આવે છે. અને તે તમામ મૂલ્યોને અવલોકન કોઠામાં નોંધ કરવામાં આવે છે. તો આ રીતે સૌપ્રથમ આપણે એક કોષનું જોડાણ કર્યું છે. ત્યાર પછી પરિપથમાં આપણે બે કોષો લઈશું. તો હવે પરિપથમાં એકના બદલે બે કોષોને જોડાણમાં કરી અને પ્રવાહ I જે વિદ્યુત પ્રવાહ આપણે કહીએ છીએ I અને વોલ્ટેજ V ના મૂલ્યો અવલોકન કોઠામાં નોંધવામાં આવે છે. ત્યાર પછી ક્રમશઃ તેવી રીતે 3 કોષો અને 4 કોષોને જોડી અને પ્રવાહ I અને વોલ્ટેજ V ના મૂલ્યો અવલોકન કોઠામાં નોંધવામાં આવે છે. તો આ રીતે એક કોષ, બે કોષ, 3 કોષ અને 4 કોષોનું જોડાણ કરી જે વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V ના મૂલ્યો
જે કે પ્રાપ્ત થાય છે આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરી શકાય તો જે પણ કંઈ મૂલ્યો પ્રાપ્ત થાય છે તે મૂલ્યોને આપણે અવલોકન કોઠામાં નોંધવામાં આવે છે. તો આ રીતે નોંધ વિદ્યાર્થી મિત્રો અવલોકન કોઠામાં કરેલ છે, આપણે બતાવીશું. અને જે મૂલ્ય મળ્યા છે તેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર V/I ના ગુણોત્તરની ગણતરી એ અવલોકન કોઠામાં આપણે નોંધ કરી છે. તો અહીં જોઈએ આ થઈ હેતુ, સાધનો, રીત અને આકૃતિ. હવે અવલોકન કોઠો જોઈએ આપણે તો અવલોકન કોઠામાં જે ઓહમનો નિયમ છે તેમાં અવલોકન કોઠામાં આપણે 4 અવલોકન લીધા છે. એટલે જોઈએ ક્રમ 1 2 3 4 અને આમાં પહેલા અવલોકનમાં બેટરીની સંખ્યા 1 છે એટલે 1.5 વોટ. જો બે કોષો હોય તો 1.5 into 2 એટલે 3 વોલ્ટની બેટરી. 3 કોષો હોય, બેટરીની સંખ્યા 3 હોય તો 4.5 અને 4 કોષો હોય તો 6 વોલ્ટની બેટરી અહીંયા જોઈએ. તો એ રીતે આપણે અહીંયા વોલ્ટેજના વિના મૂલ્યો બેટરીની સંખ્યા 1 2 3 4 ક્રમશઃ તે પ્રમાણે વોલ્ટેજના મૂલ્યો 1.5 3 4.5 અને 6 લેવામાં આવે છે. અને તેની સામે પ્રાપ્ત થતા આપણે વિદ્યુત પ્રવાહ મૂલ્ય I નું નોંધ અહીં જોતા માલુમ પડ્યું કે 0.1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે એમ્પિયરમાં લઈએ છીએ. તો એક કોષ હશે બેટરી હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0.1 એમ્પિયર. બે કોષો વખતે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0.2 એમ્પિયર. 3 કોષો હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જોઈએ તો 0.3 એમ્પિયર. અને 4 કોષોનું જોડાણ કર્યું હશે એટલે કે 6 વોલ્ટની બેટરી હશે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય 0.4 એમ્પિયર પ્રાપ્ત થાય છે. તો અહીં અવલોકન કોઠામાં આપણે બેટરીની સંખ્યા, વોલ્ટેજના મૂલ્યો અને તેની સામે પ્રાપ્ત થતા આપણે વિદ્યુત પ્રવાહના મૂલ્યો એ અવલોકન કોઠામાં નોંધ કરી છે. દરેક વખતે આપણે જોઈએ ગુણોત્તર જે આપણે ધ્યાન કર્યું છે કે V/I નો ગુણોત્તર. તો V/I એટલે R=V/I ના ગુણોત્તરને દર્શાવતા આનું જે કેલ્ક્યુલેશન કરવામાં આવે 1.5 મળે. દરેક વખતે પ્રાપ્ત થતા મૂલ્ય 3/0.2 15 કેલ્ક્યુલેશન કરતા 4.5/0.3 તો 15 અને 6/0.4 તો 15. તો આ દરેક વખતે જે મૂલ્ય મળ્યા આપણે V અને I નો ગુણોત્તર તો દરેક વખતે બેટરીની સંખ્યા જેમાં બદલતા જાઓ તો દરેક વખતે V અને I ના મૂલ્ય જે પ્રાપ્ત થયા તો V અને I નો જે ગુણોત્તર પ્રાપ્ત થયો તો તમે અવલોકન કોઠામાં જોઈ શકાય છે કે દરેક વખતે મૂલ્ય સમાન મળે છે 15 15 15 અને 15. તો આ જે મૂલ્યો મળ્યા તેના અભ્યાસ પરથી આપણે જાણી શકાય કે 15 અચળ છે. તો એના ઉપરથી આલેખ દ્વારા આપણે જોઈએ તો V અને I નો જે વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V. તો I વિરુદ્ધ V જે આપણે તીર મળી જોઈએ કહી શકાય કે I વિરુદ્ધ V. Therefore એટલે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ I અને એની સાપેક્ષ વોલ્ટેજ V નો આલેખ જે દોરવામાં આવ્યો તે ઉગમ બિંદુ જે O છે એ ઉગમ બિંદુ Oમાંથી પસાર થાય છે અને સુરેખા એટલે કે સુરેખ મળે છે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આલેખ દ્વારા. તો વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V નો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થશે અને સુરેખા મળશે એટલે કે સુરેખ મળશે જેને રેખીય મળે છે તેમ કહી શકાય. બીજું મૂલ્ય જોઈએ તો અહીંયા વોલ્ટેજ x અક્ષ y અક્ષ તેમાં 1.5 3 4.5 અને 6 આ રીતે વોલ્ટેજ V અહીં દર્શાવે છે. તેવી રીતે y અક્ષ ઉપર 0.1 0.2 0.3 અને 0.4 વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યો દર્શાવેલ છે. તો અહીં તારણમાં જોઈએ I વિરુદ્ધ V નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને સુરેખ મળે છે. બીજું પ્રયોગ દ્વારા જે તારણ જોયું તો એ તારણ પરથી આપણે જોયું કે વોલ્ટેજ V જેમ જેમ વધે છે વોલ્ટેજ V ના મૂલ્યમાં ક્રમશઃ જેમ જેમ વધારો કરીએ છીએ તેમ તેમ વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય પણ વધે છે એટલે કે સમપ્રમાણમાં છે તેમ કહી શકાય. વોલ્ટેજ V વધારતા વિદ્યુત પ્રવાહનું I નું મૂલ્ય પણ સમપ્રમાણમાં છે એટલે કે વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ I વધે છે, સમપ્રમાણ છે. તો V ચલે છે I. બીજું જોઈએ અંતિમ ત્રીજું તારણ
તો v અને i નો જે ગુણોત્તર છે આપણે જોઈએ અહીંયા અવલોકનોમાં v અને i નો જે ગુણોત્તર પ્રાપ્ત થયો તે ગુણોત્તર આપણને અચળ મળે છે, સમાન મૂલ્ય મળે છે. તો v અને i નો ગુણોત્તર અચળ છે. તો આ ત્રણ તારણો થયા. એક તો ઉગમ બિંદુમાંથી પસાર થયો આલેખ સુરેખ મળ્યો, તેમજ સમપ્રમાણમાં છે વોલ્ટેજ v અને વિદ્યુત પ્રવાહ i બંનેના મૂલ્યો સમપ્રમાણમાં છે. અને ત્રીજું તારણ v અને i નો ગુણોત્તર અચળ મળે છે. તો આ થયો ઓહમનો નિયમ પ્રયોગ દ્વારા સમજ્યા. હવે એ નિયમને આપણે નિયમ તરીકે લખવા જઈએ તો ઓહમનો નિયમ આ પ્રયોગ પરથી આપણે જઈએ અચળ તાપમાન એટલે કે ચોક્કસ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વાહકતાર જે વિદ્યુત પ્રવાહ વહેવાનો જે તાર છે તેને વાહકતાર કહેવામાં આવે છે. તો અચળ તાપમાને વાહકતારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે આપણે I કહીએ છીએ એ વિદ્યુત પ્રવાહ I એ વાહકના બે બિંદુઓ વચ્ચે અથવા તો વાહકના બે છેડા વચ્ચે વાહક જે છે એના બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેને આપણે કહીએ છીએ V વોલ્ટેજ તેના સમપ્રમાણમાં હોય છે. તો આ કયો ઓહમનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઓહમનો નિયમ. તો અચળ તાપમાને વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો આ કયો ઓહમનો નિયમ. તો આપણે પ્રયોગ દ્વારા ઓહમના નિયમની ચર્ચા કરી. હવે આ જે ઓહમનો નિયમ જે છે એ ઓહમનો નિયમ લખી અને બીજો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે ઓહમનો નિયમ લખી અને તેના દ્વારા પ્રાપ્ત થતું જરૂરી સૂત્ર એ સમજાવો અને અવરોધ વિશે માહિતી આપો. તો આ જે નવો પ્રશ્ન થયો આપણે તો ઓહમનો નિયમ લખી તેનું જરૂરી સૂત્ર તારવો તેમજ અવરોધ જે અચળાંક છે R જોઈશું આપણે તેના વિશે માહિતી આપો. આ એક નવો પ્રશ્ન જોઈએ તો ઓહમનો નિયમ જે આપણે સમજાવીએ તે રીતે અચળ તાપમાને વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે જે આપણે સમજી ચૂકીએ છીએ. તો એના પ્રમાણે સૂત્ર જોઈએ. ઓહમના નિયમના સૂત્ર મુજબ I ચલે છે V, I ચલે છે V અથવા તો V ચલે છે I. તો I ચલે છે V એટલે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ V ના સમપ્રમાણમાં છે. એટલે કહી શકાય V ચલે છે. આ ચલે છે એનું નિશાન છે. સમપ્રમાણ હોય વ્યસ્ત પ્રમાણ હોય તો જે પ્રમાણ છે તેને આપણે ચલન દ્વારા દર્શાવીએ છીએ. તો V ચલે છે I. V ચલે છે I આ અચળાંકને દૂર કરવું હોય આપણે ચલનને દૂર કરવું હોય તો જોઈએ V બરાબર IR જે V તો V I તો I પરંતુ ચલે છે એના બદલે બરાબર R જેને કહેવાય અવરોધ અચળાંક. તો V બરાબર IR જેને કહેવાય છે અવરોધ R જે છે એ R ને સપ્રમાણતા અચળાંક અથવા તો અવરોધ અચળાંક તરીકે ગણવામાં આવે છે. તો અહીં સૂત્ર બન્યું આપણે V IR. V બરાબર IR જ્યાં V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ અને R જે છે તે R ને સપ્રમાણતા અચળાંક કહેવામાં આવે છે. એટલે R ને તારનો અવરોધ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નવી સંજ્ઞા આવી R જેને કહીશું આપણે અવરોધ. R એટલે અવરોધ જેને કહેવાય સપ્રમાણતા અચળાંક. હવે જે આ R છે અવરોધ એ વાહકતારમાંથી વહેતો જે વિદ્યુત ભાર આપણે વાત કરી હતી જે લેક્ચર 1 માં જે પાઠની શરૂઆતમાં વિદ્યુત ભારની માહિતી મળી હતી. તો આ જે વિદ્યુત ભારનું જે વહન છે તે વિદ્યુત ભારના વહનનો જે વિરોધ કરે તેને આપણે અવરોધ R કહેવામાં આવે છે. તો કહી શકાય કે અવરોધ R એ વાહકતારમાંથી વહેતા વિદ્યુત ભારનો વિરોધ કરે છે. વિદ્યુત ભારનો વિરોધ કોણ કરે તો અવરોધ R. તો અવરોધ R એ વાહકતારમાંથી વહેતા વિદ્યુત ભારનો વિરોધ કરે છે તેમ કહી શકાય. હવે આ અવરોધની વાત કરીએ તો અવરોધ નો SI એકમ ઓહમ છે. અવરોધ R નો SI એકમ જોઈએ તો ઓહમ છે અને એના ગ્રીક અક્ષર મુજબ તેની જે સંજ્ઞા છે તેને આ રીતે ઊંધો કરવામાં આવે તેને તરીકે લખવામાં આવે ઊંધો તો જોઈએ આ રીતે તો એને ઓમેગા કહેવામાં આવે છે. ગ્રીક અક્ષર મુજબ તેને સંજ્ઞા ઓમેગા અને ઓહમના નિયમ મુજબ જે સૂત્ર છે V
V બરાબર IR મુજબ R ત્યાં રાખીને I ને આના છેદમાં લઈએ બરાબરની બીજું લઈ જાઓ તો છેદમાં લઈએ તો V upon I તો R equal to V upon I તો આ રીતે લખવામાં આવે છે ઓહમના નિયમ મુજબ સૂત્ર આપણે તૈયાર થશે R is equal to V upon I જે આપણું જરૂરી સૂત્ર થયું અવરોધ R નું હવે આ જે અવરોધ R છે તેની વ્યાખ્યા જોઈએ પર્ટિક્યુલર આપણે અવરોધ R ની વ્યાખ્યા તો એના SI એકમ મુજબની તેની વ્યાખ્યા જોઈએ તો અહીંયા V તો વોલ્ટેજ આપણે 1 વોલ્ટ I તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર અને અવરોધ R 1 ઓહમ છે તેમ કહેવાય તો જોઈએ વ્યાખ્યા બનશે આપણી જો વાહકના બે આડછેદ વચ્ચે વાહક એટલે વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય છે તે જે થયું તે આપણે વાહક થયું વાહકનો જે આડછેદ છે એટલે વાહક વહેતો હોય તેના બે આડછેદ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત વોલ્ટેજ પ્રાપ્ત થવાનો છે તે તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહી શકાય વોલ્ટેજ 1 વિદ્યુત પ્રવાહ એમ્પિયર 1 એમ્પિયર તો જોઈએ તો વાહકના આડછેદમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેનો અવરોધ R 1 ઓમેગા 1 ઓહમ છે તેમ કહેવાય તો આ થઈ અવરોધ R ની વ્યાખ્યા 1 ઓહમ બરાબર 1 વોલ્ટ ભાગ્યા 1 એમ્પિયર જે આ સૂત્ર છે R બરાબર V upon I તો અવરોધનું વ્યાખ્યા બની 1 ઓહમ બરાબર 1 વોલ્ટ વોલ્ટેજનું મૂલ્ય પણ 1 અને વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય પણ 1 વોલ્ટ upon 1 એમ્પિયર is equal to 1 ઓહમ તો આ થયો આપણે અવરોધ R ની ચર્ચા હવે આ જે પ્રશ્ન બન્યો આપણે તો ઓહમનો નિયમ તેનું જરૂરી સૂત્ર તારવ્યું અને એના SI એકમ મુજબ અવરોધ R ની વ્યાખ્યા હવે જો અવરોધ R જે છે એ અવરોધ R પરિપથમાં જે વહેતો હોય છે તે અવરોધનું મૂલ્ય કેટલાક સંજોગોમાં બદલાતું હોય છે અને એ બદલાતું હોય ત્યારે તે બદલવાનું જે સાધન છે બદલવું હોય તો આપણે અવરોધનું મૂલ્ય જ્યારે બદલવું હોય તો તે બદલવા માટેનું એક સાધન છે તેને આપણે રિઓસ્ટેટ કહેવામાં આવે છે તો આ થઈ અવરોધની ચર્ચા હવે જે વાહકનો જે અવરોધ છે એ અવરોધ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે એક તો તારની લંબાઈ ઉપર બીજું આડછેદના ક્ષેત્રફળ કેટલું છે વધારે છે કે ઓછું અને ત્રીજું તો દ્રવ્યની ચાર કેવા પ્રકારની ધાતુમાંથી બનાવે છે તે તો ત્રણ બાબતો પર આધાર રાખે છે તારની લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ અને દ્રવ્યની ચાર તો અહીં તારણો આ જે છે તેના ઉપરથી આપણે જોઈએ કે તારણો જોઈએ તો એ જો તારની લંબાઈ વધારે હોય એક જ ધાતુમાંથી દ્રવ્યની જાતનો જે તાર હોય પણ તારની લંબાઈ વધારે હોય તો તેને જે અવરોધ છે તે અવરોધ પણ વધે છે લંબાઈ વધુ તો અવરોધ વધુ બીજો મુદ્દો જોઈએ તારની જાડાઈ લંબાઈ સરખી હોય પરંતુ જો જાડાઈ પાતળો તાર અને જાડો તાર હોય તો જાડાઈ વધી ગઈ તો એનું ક્ષેત્રફળ વધી ગયું તો ક્ષેત્રફળ વધારે હોય તો તેનું અવરોધનું મૂલ્ય ઓછું હોય છે તેમ કહી શકાય એટલે બીજો મુદ્દો થશે કે તારની જાડાઈ વધુ તો અવરોધ ઓછો અને ત્રીજું જો તાપમાન વધે તો અવરોધનું મૂલ્ય પણ વધે છે તો ત્રણ મુદ્દા પહેલા શરૂઆતના જોઈએ લંબાઈ વધુ તો અવરોધ વધારે બીજું સરખા લંબાઈને જો તાર હોય પરંતુ જો તેની જાડાઈ વધે છે જાડાઈ વધુ એટલે ક્ષેત્રફળ વધારે છે તો તેનું અવરોધનું મૂલ્ય ઓછું હોય છે અવરોધ ઓછો અને ત્રીજું તાપમાન વધે તેમ અવરોધના મૂલ્યમાં પણ વધારો થાય છે અને ચોથો મુદ્દો જોઈએ આપણે સુવાહક પદાર્થો એટલે તાંબુ અને જે એલ્યુમિનિયમ જે છે એ સારા સુવાહક છે અને તેમાં વિદ્યુતનું વહન સારું થાય છે તે સુવાહક પદાર્થો વિદ્યાર્થી મિત્રો જોઈએ સુવાહક પદાર્થો કયા તાંબુ અને એલ્યુમિનિયમ તો આ જે સુવાહક પદાર્થો છે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે કક્ષાની બહાર ઇલેક્ટ્રોન નીકળી જાય એવા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહી શકાય
તો એવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે ત્યારે તેમાં અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે અને અવરોધનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે ત્યારે એવા સંજોગોમાં શું આ પદાર્થોમાં જે વિદ્યુતનું વહન થતું હોય છે, વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, એ વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય છે તે સરળતાથી વહે છે. શું આ પદાર્થોમાં અવરોધ ખૂબ જ ઓછો, જેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય છે. જ્યારે તેના સંદર્ભમાં જે અવાહક પદાર્થો છે, વિદ્યુતનું વહન કરતા નથી, અવાહક પદાર્થો, પ્લાસ્ટિક છે, લાકડું છે, કાચ છે, તો આ જે અવાહક પદાર્થો છે તે અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તેમાં અવરોધ જે છે એ અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ વધારે હોવાથી તેમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો છે તે વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેતો નથી. એટલે અહીંયા જોઈએ અવરોધ આધારે સુવાહક પદાર્થોમાં અવરોધ ખૂબ જ ઓછો, વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય. અવાહક પદાર્થો તો તેમાં અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે, તો વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓહમના નિયમની ચર્ચા અને અવરોધ વિશેની માહિતી. તો મને વિશ્વાસ છે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો આ વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તેને શેર કરજો. અને જો અગાઉના વિડીયો તમે જોયા ના હોય તો આ ચેનલના માધ્યમથી તમે અચૂક અગાઉના વિડીયો જોઈ લેજો. તો આપ સૌને નીતિશ સરના જય સ્વામિનારાયણ.